આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનું 6 અધ્યાયનું મહાત્મ્ય એ આપણે શ્રવણ કર્યું. હવે શ્રીમદ ભાગવત મહાપુરાણ એના 12 સ્કંદ છે, જેમાં પ્રથમ સ્કંદ એની અંદર આપણે પ્રવેશ કરીએ તો પ્રથમ સ્કંદ એનું નામ છે અધિકાર લીલા. અને ઠાકોરજીના 12 અંગ એ 12 સ્કંદ સાથે સરખાવ્યા. એમાં આ જે પ્રથમ સ્કંદ છે એ શ્રી ઠાકોરજીના દક્ષિણ ચરણ સાથે સરખાવવામાં આવ્યા. સૌ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં મંગલાચરણ આવે. મંગલાચરણ એટલે શું? તો જેનું આચરણ એ આપણું મંગલ કરે, અને જે આપણે આ કાર્ય હાથમાં લીધેલું છે ને એ કોઈ વિઘ્ન વગર પરિપૂર્ણ થાય એના માટે ઠાકોરજીનું ઉત્તમ મંગલાચરણ કરવામાં આવે. આ મંગલાચરણ ભાગવતજીમાં કુલ 3 વખત થાય છે. શરૂઆતમાં વ્યાસ ભગવાન મંગલાચરણ કરે, ત્યારબાદ બીજું મંગલાચરણ એ બીજા સ્કંદના 4થા અધ્યાયમાં સુખદેવજી કરે, અને ત્રીજું મંગલાચરણ એ 12મા સ્કંદમાં 13મા અધ્યાયમાં સનકાદિક કરે. આ મંગલાચરણનો આપણે સૌ કોઈ સાથે બેસીને પાઠ કરીએ. કદાચ તમે મારી વાત માણતા હોય અને જો સવારમાં ઠાકોરજીની સન્મુખ આ મારું કથા સાંભળતા હોય તમે, તો ભાગવતજી લઈને બેસજો, જેથી કરીને આ મંગલાચરણના 3 શ્લોક એ તમે શ્રવણ કરજો, એના અક્ષરના પણ દર્શન કરજો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થે સ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યસૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ ધર્મ પ્રોચિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ શતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરુદ્યવરુધ્યતે પ્રકૃતિભિઃ શુશ્રૂષુભિस्तत्क्षणात् નિગમકલ્પતરોર્ગલિतं ફલં સુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. આ 3 શ્લોકમાં ઉત્તમ મંગલાચરણ આવે. તો મંગલાચરણમાં આપણે સમજીશું. તો છેલ્લું પદમાં કહે સત્યમ પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસ ભગવાનના સત્ય સ્વરૂપને વંદના કરે છે. તો ભગવાન વેદવ્યાસ જો 24 અવતારોમાં એક અવતાર છે, તો એ કોને વંદના કરે છે? તો એનું આપણને પ્રત્યક્ષ પુરાવો મળે. 10મ સ્કંદમાં કંસના કારાગૃહમાં દેવકી વસુદેવ છે, અને દેવતાઓ ત્યાં કારાગૃહમાં આવ્યા અને દેવકીના ઉદર તરફ જોઈ વંદના કરે, જેને ગર્ભ સ્તુતિ કહેવાય. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ
સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. આવા ભગવાન સત્ય સ્વરૂપને વંદના કરે. કેવા છે પ્રભુ? જન્માદ્યસ્ય યતોન્વયા, એટલે જન્માદ્યસ્ય તો કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ, પાલન અને સંહારના એકમાત્ર કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અભિજ્ઞ છે ભગવાન. જન્માદ્યસ્ય યતોન્વયા, અભિજ્ઞ એટલે ઠાકોરજી દરેકના મનના વિચારોને જાણનારા છે. સ્વરાટ સ્વરૂપ છે પ્રભુ. એવા સ્વતંત્ર કૃષ્ણ ભગવાનને દરેક દેવતાઓ પ્રાર્થના કરે છે. અને આ ભગવાન કેવા છે? તો બ્રહ્માજી જે ઉત્પન્ન થયેલા છે એ બ્રહ્માજીને પણ એક દ્રષ્ટિ માત્રથી વેદોનું જ્ઞાન કરાવી દીધું. કોઈક પુરાણમાં એવું પણ આપણને વાંચવામાં આવ્યું નથી કે બ્રહ્માજી ભગવાન પાસે ગયા અને ગણાનાંતવા ગણપતિ ગુહવા મહે પ્રિયાનાંતવા ભણવા માટે બેસેલા નથી. એકમાત્ર ભગવાને દ્રષ્ટિ કરી અને તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, દરેકને ભગવાન મોહી લેનારા છે. એવા ભગવાનનું ઉત્તમ વંદના કરે. તેજો વાર્ય મૃદામ યથા વિનિમયો. બધા મોહિત કેમ થાય છે? તો આપણે કોઈક પ્રવાસમાં હોય ને તો આપણને ઉનાળાના બપોરના સમયમાં 1 કિલોમીટર દૂર જળ જેવું દેખાય. ત્યાં જઈએ ને તો જળ અદૃશ્ય હોય છે. તો શું સમજાવે છે? તો કહે છે કે યદ દ્રષ્ટમ તદ નષ્ટમ. જે હોય છે એ દેખાતું નથી, અને જે દેખાતું નથી એ હોય છે એવી જે પ્રતીતિ કરાવે એનું નામ છે ભગવાનની માયા. તો એ માયાની અંદર દેવતાઓ પણ મોહિત થઈ જાય છે. એવા ઉત્તમ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એવા ઠાકુરજીને વંદના કરે. આ વંદનાના બીજા શ્લોકની અંદર મંગલાચરણના ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો, ધર્મનું ઉત્તમ નિરૂપણ કરેલું છે. ધર્મનું ઉત્તમ નિરૂપણ તો કહે છે કે પ્રોજિત કૈતવોત્ર પરમો. એક સામાન્ય વિચારીએ ધર્મ કોને કહેવાય? તો જે વેદમાં જે આપણને આજ્ઞા આપેલી છે એનું આપણે આચરણ કરીએ એનું નામ ધર્મ. કહે છે કે સત્યમ વદ, હંમેશા માટે સત્ય બોલવું. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, વંદના, આ બધું ધર્મનું આચરણ. તો કહે છે કે કૈતવ શબ્દ કેમ મૂક્યો? ધર્મ પ્રોજિત કૈતવો, કૈતવ તો કપટ ધર્મ. એટલે પ્રશ્ન થાય કે કપટ ધર્મ પણ આવે? તો કે હા. તમે ઠાકોરજીની કે માતા પિતાની સેવા કરો છો. માતા પિતાએ તમને સંપત્તિ આપી દીધી, થોડી ઘણી સંપત્તિ રાખી, પણ પછી આપણે માતા પિતાની સેવા એવી રીતે કરીએ કે માતા પિતા ગયા પછી આપણને સંપત્તિ મળવાની જ છે ને, એ ભાવથી તમે જો સેવા કરો ને તો એ કપટ ધર્મ કહેવાય છે. એ કપટ ધર્મને ભાગવતમાંથી વ્યાસજીએ ઉખાડીને બહાર ફેંક્યો છે. પરમ ધર્મ નિર્મત્સરાણામ સતામ. નિર્મત્સરમ તો મત્સર વગરના. તો મત્સર કોને કહેવાય? તો કહે છે મત્તઃ અગ્રે સરતિ ઇતિ મત્સરઃ. આ મારાથી આગળ નીકળી ગયો, આનું નામ મત્સર, ઈર્ષા. આ ઈર્ષા વગરના હોય ને તો જ ભાગવતની કથા સાંભળી શકે.
આ તો આપણા ઘરમાં લાઈટ ગઈ, પડોશના ઘરમાં લાઈટ ચાલુ છે એટલે આપણી લાઈટ ગઈ છે એનું દુઃખ નથી વધારે, પણ બાજુવાળાના ઘરમાં લાઈટ સળગે છે ને એનું વધારે દુઃખ છે. મનમાં વિચાર કરે એનો વાયર જેને કાપી નાખો. એ જે કાપવાની બુદ્ધિ લગાડે છે ને એટલી જ બુદ્ધિ જો પોતાના ઘરના વાયરને જોડવામાં લગાવે ને તો કલ્યાણ થઈ જાય. એટલે ઈર્ષા એને આમાંથી કાઢીને ફેંકી દીધી છે. ત્યારબાદ આ ભાગવતની કથા કેવી છે? વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ. શિવદમ એટલે કલ્યાણ કરનારી કથા છે. આ કથા શ્રવણ કરવાથી તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારના તાપો એ મૂળમાંથી નાશ થઈ જાય છે. અને હૃદયથી જો આ કથા શ્રવણ કરવામાં આવે તો શુશ્રૂષુભિઃ તત્ક્ષણાત, એ જ ક્ષણમાં એનું કલ્યાણ થઈ જાય છે. અને આ મંગલાચરણના 3જા શ્લોકની અંદર આ ભાગવતનું સ્વરૂપ બતાવ્યું. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ. નિગમ એટલે શું? તો વેદ. નિગમ કલ્પતરુ. કલ્પતરુ એટલે વૃક્ષ. કલ્પ વૃક્ષની વાત કરે તો કહે છે કે આ કલ્પ વૃક્ષ, આવા વેદને વૃક્ષની સાથે કેમ આવી એમને તમે સરખાવ્યા? તો કહેવા લાગ્યા કે આ કલ્પ વૃક્ષ છે, એની નીચે બેસીને જે ઈચ્છા કરે પૂર્ણ કરે છે, એમ વેદ પણ દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. મૃત્યુંજયના મહામંત્રો બોલવાથી મૃત્યુને પણ ટાળી શકાય છે. આવા તો ઘણા દ્રષ્ટાંતો વેદના બતાવ્યા. એટલે વેદ અને આ કલ્પ વૃક્ષ એની સાથે સરખામણી કરી છે. હવે આગળ કહે છે કે ગલિતમ ફલમ એટલે વેદ વૃક્ષની ઉપરથી પાકેલું ફળ એ નીચે પડ્યું. પતિતમ ગલિતમ ફલમ એ નીચે પડ્યું. એટલે પ્રશ્ન થાય કે આવું પાકેલું ફળ નીચે પડે તો શું થાય? એ ફૂટી જાય, ફાટી જાય. તો આ ફાટ્યું નથી? તો કહે છે કે ના, આ નથી ફાટ્યું. કેમ? તો કહે છે શિષ્ય પ્રશિષ્ય શાખા પલ્લવ પરંપરયા શનૈ શનૈ અખંડમેવા વર્ણિતમ નતુ ઉચ્ચ નિપાતેન સ્ફુટિતમ. શું સમજ્યા? શિષ્ય પ્રશિષ્ય એટલે ભગવાન નારાયણ, એમની ડાળની ઉપરથી આ ફળ પડ્યું ને તો બ્રહ્માજીએ ઝીલી લીધું. બ્રહ્માજીની ડાળ પરથી આ ફળ નીચે પડ્યું તો નારદજીએ પોતે ઝીલી લીધું. નારદજીની ડાળી ઉપરથી જ્યારે ફળ નીચે પડ્યું ને ત્યારે વ્યાસ ભગવાને ઝીલી લીધું. ને વ્યાસ ભગવાને જ્યારે આ ફળ છોડ્યું ને તો એ ફળ સુખદેવજીએ ઝીલી લીધું. સુખદેવજી આ ફળ છોડ્યું ને તો પરીક્ષિત રાજાએ ઝીલ્યું અને આપણા દેવાને પણ આ ફળ મળ્યું. અટકીને ફળ નીચે પડે ને તો એ ક્યારેય ફાટે નહીં. આ વેદ વૃક્ષની ઉપરથી આ પાકેલું ફળ એ ફાટ્યું નથી. કેમ? તો શાખા પર શાખાથી ધીરે ધીરે નીચે પડ્યું. ભલે આ ફળ મળ્યું. હવે આનો ફળનો રસ કેવો છે? કડવો છે, ગળ્યો છે, ખાટો છે, મીઠો છે? તો કહે છે કે આપણે કોઈને ફળ જોઈતું હોય ઝાડ ઉપર તો તે આપણે ફળની ઉપર પથ્થર મારીએ. કદાચ આપણને પથ્થર ન વાગે, ફળ નીચે ન પડે તો લાકડીથી પ્રહાર કરીએ. લાકડી નીચે પડે તો ઝાડ પર ચડીને થોડો વિચાર કરીએ તો ઝાડ પર ચડતા આપણને આવડતું નથી. તો આપણે બસ મોઢામાં પાણી આવે, આ ફળ મને મળે, ફળ મળે, એટલામાં એક પોપટ આવે, એને ચાંચ મારે. પોપટને પરખ હોય છે કે ભાઈ આ ફળ પાકું જ છે, મીઠું જ છે, એને જ ચાંચ મારે. અને વધારે ચાંચો મારે ને તો ફળ નીચે પડે અને આપણને મળી જાય. એવું આ સુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, અમૃત રૂપિયા આપણે ફળ એ આપણને મળ્યું. તો જ્યારે મળે ને ત્યારે શું કરવાનું? પિબત ભાગવતમ રસમાલયમ.
આ રસમનું આલય છે, રસનું આલય છે. જેમ ઔષધાલય હોય, પુસ્તકાલય હોય, એમ આ રસમાલય કહેવાય. ઉત્તમ અમૃતનો રસ છે, તો શું કરવાનો? આ રસ પીવાનો. એટલે ઘણા પ્રશ્ન કરે કે આ કેટલી વાર ભાગવત કથા સાંભળવાની? તો વ્યાસજી કહે છે કે મુહુ વારંવાર તમે કથાની શ્રવણ કરો. અને તમે કથા સાંભળવા માટે કોણ આવો? તો રસિકા ભુવિ ભાવુકાહ, જેને રસ છે કથા સાંભળવાનો, જેને કથા સાંભળવાનો ભાવ છે, એવા જ તમે કથા સાંભળવા માટે આવો. આમ ઉત્તમ મંગલાચરણ થયું. ત્યારબાદ આ અધ્યાયની અંદર પ્રથમ શ્લોક આવે, નૈમિષે નિમિષક્ષરેતરે ઋષયઃ શૌનકાદયાઃ સત્તરં સર્ગાય લોકાય સહસ્ર સમમાશત. નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર ઉત્તમ સહસ્ર હજારો વર્ષ ચાલે એવો સત્સંગ થઈ રહ્યો છે. એની અંદર શૌનકાદિક ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરે. કેટલા પ્રશ્ન કરે છે? તો 6 પ્રશ્ન કરે છે. આ 6 પ્રશ્ન તો કયા પ્રશ્ન? ઓમ સાંબેકાંતત શ્રેયઃ તન્ન સંસિતુમર્હસી અત સાધોત્ર યત્સારમ સમુદ્રુત્ય મનીષયા તન્ન શુશ્રૂષમાણાનામ અર્હસ્યંગાનુવર્ણિતમ કો વા ભગવતસ્તસ્ય પુણ્ય શ્લોકે વ્યકર્મણઃ લીલા વિદતત સ્વૈરમ ઈશ્વરસ્યાત્મમાયયા સ્વામ કાષ્ઠામ અધુનોપેતે ધર્મકમ શરણં ગતાઃ. આ 6 પ્રશ્ન. તો સૌ પ્રથમ કલયુગના જીવોનું કલ્યાણ કેવી રીતે થાય? બીજો પ્રશ્ન કરે કે સર્વ શાસ્ત્રોનો સાર શું છે? ત્રીજો પ્રશ્ન કરે કે ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, તો પછી એમને અવતારો કેમ લીધા? ચોથો પ્રશ્ન કરે ભગવાનના કુલ કેટલા અવતાર થયા? પાંચમો પ્રશ્ન કરે કે ભગવાને અવતારોમાં કયા કયા ચરિત્ર કર્યા, કઈ કઈ લીલાઓ કરી. ને છઠ્ઠો પ્રશ્ન કરે કે ભગવાન ધર્મની સ્થાપના કરી. જ્યારે સ્વધામમાં જાય છે ને, ત્યારે ધર્મ એ કોના શરણે જાય? કેમ શ્રેય શાસ્ત્ર સારઃ કહ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાંશ્ચ ધર્મઃ ક શરણં ગતામ. આવા ઉત્તમ 6 પ્રશ્ન પૂછ્યા. અને આ 6 પ્રશ્નના ઉત્તરમાં આખું ભાગવત 18,000 શ્લોક વાળું એ આપણને મળ્યું. હવે આગળ બીજા અધ્યાયની કથામાં એ આપણે શ્રવણ કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય.